जय माताजी मित्रों, અત્યારે હું આવી છું બી ડિવિઝન જૂનાગઢ પોલીસ સ્ટેશન. બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવવાનું કારણ એ છે કે સુરજ બુઆજી એ મને સાંજે ફોન મેસેજ કરીને એક ધમકી આપી છે, જેમાં મને એવું કીધું છે કે શનિવારે મારું એક સમક્ષ આપ્યું છે, જેમાં મારે ધારાની એક જુબાની દેવા જવાની છે. તો મને એમ કહેવામાં આવ્યું છે કે તમારે કોર્ટમાં એવું કહેવાનું છે કે હું ધારાને નથી ઓળખતી, મારે કાંઈ વ્યવહાર નથી. પણ જોકે હું ધારાને ઓળખું છું, ધારા મારી બહુ સારી ફ્રેન્ડ હતી ને ધારાની બધી વાત મને ખબર છે. પણ ભુવાજીએ મને ખોટું બોલવાનું કીધું છે અને બીજી વાત મને એમ પણ કીધું છે જો હું ખોટું નહીં બોલું તો મારા હાલ પણ ધારા જેવા કરવામાં આવશે. તો મારી બી ડિવિઝન પોલીસ અધિકારી શ્રી પીઆઈ સાહેબને મારી વિનંતી છે કે આ કેસમાં જરાક ધ્યાન આપવામાં આવે અને મને પોલીસ પ્રોટેક્શન આપે. જય માતાજી. સૂરજ ભડવાને જેલમાંથી છૂટ્યા પછી દૂધથી નવડાવવામાં આવ્યો. વાવ! પણ ભડવા, સૂરજ ભડવા, તું તો મને પણ મારી નાખવાની ધમકી આપે તારી માને. નહીં, તારે મીટિંગો કરવા જવી પડે છે મારા દુશ્મનો હારે. તો હું આવું છું જૂનાગઢ કોર્ટમાં પણ, અને જો ધારાના ભાઈએ તારી હારે સમાધાન કર્યું હશે તો હું આખા કોળી સમાજને કહું છું, જેટલા લોકોએ આવેદન પત્ર આપ્યા હતા ને ધારા માટે, તમામ વ્યક્તિઓને, કે ધારાના ભાઈ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. જો ધારાના ભાઈએ તારા હારે સમાધાન કર્યું હશે તો હું જવાબ કેવા ભર્યા છે ધારાના ભાઈએ એ પણ કઢાવડાવીશ. ચાર્જશીટ તમામ. તું વેમમાં ના રહેતો કે કીર્તિ પટેલ હતી નહીં અને ધારા માટે લડતી આવી છું ને લડીશ. હા, લડતી આવી છું ને લડીશ. શરમ આવી જોઈએ કે દીકરીને મારી નાખનારો વ્યક્તિ પણ છૂટી જાય. વિચાર કરો. વાહ, આપણું જબરું કહેવાય. હો, જબરું કહેવાય. પણ વાલા, તે મને મારી નાખવાની ધમકી આપી છે ને મને, તો આપજે પોલીસ સ્ટેશનમાં જવાબ. હવે બહુ કેવડાવ્યું ને મને કે હવે આને ટપકાઈ દેવી છે એમ. હે, બહુ છોકરીઓને મારી નાખવાનો શોખ છે તને? પાછા ફાતડાઓ એને દૂધથી નવડાવે, દૂધથી. શરમ આવી જાય, શરમ. જે 20 વર્ષની છોકરીને દોડાવીને મારે છે, પેટ્રોલ નાખીને સળગાવવામાં આવે છે છોકરીને, એનો વર્ષ દિવસ પછી એનો કેસ ખુલે છે. તમામ પુરાવા એને નાશ કરી દીધા, છતાં પણ આ ફાતડો છૂટી જાય છે, ફાતડો. પણ હું તે મને મારી નાખવાની ધમકી આપી છે ને, એનો જવાબ હું ભરવા આવું છું કોર્ટમાં અને જજને કહું છું કે એક દીકરીને મારી નાખી છે, મને લઈ લેવી છે. હે, મને લઈ જવી છે? આરો એક ના એક દિન તો મરવાનું જ છે, મરવાનું જ છે વાલા. આવી પાપી દુનિયામાં વધારે મારે જીવવું નથી. જેટલું જીવવું છે એટલું મેં તો મોજથી જીવી જ લીધું છે. જેથી જવાનું તેની ટિકિટ આપણી નક્કી કન્ફર્મ જ છે, અને કદાચ કન્ફર્મ નહીં હોય ને વાલા તો 2 ગોળી વાગશે ને તોય તમારી માં જીવતી રહી જશે, જીવતી. હા, 2 બાજુ જીગર લઈને ફરું છું. હા, મારી નાખવાની ધમકી જ્યાં દેતા હોય ત્યાં જ દેજો, પણ એક્શન તો મારે લેવી પડશે. હે ને, એક્શન લેવી પડશે મારે. કેમ કે તમને તો કઠે કોણ? જેને સચ્ચાઈનો સાથ દીધો હોય, જેને તમારું મર્ડર ખોલાવ્યું હોય, એ વ્યક્તિ તમને નડે. પણ ફાતડા, તારી બાયડીને પણ શરમ આવી જોઈએ. આજે એક દીકરીને મારી નાખ્યા પછી મારા બેટા અહીંયા લાયકો દબાવવા વાળાને શરમ આવી જોઈએ, શરમ. હે, આજે બીજા કોકની દીકરીને મારી નાખી છે, કાલે તમારા ઘરે પણ એવો બનાવ બને. વિચાર કરો, ઈ ધારા હારે શું વીતી હશે,
શું થયું હશે એને? કેવી રીતના એને ગોંધી રાખીને મારી નાખી હશે શું ખબર આ લોકોએ. અને એવા વ્યક્તિ છૂટી જાય, મને તો ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગે છે, વિચાર આવે છે કદાચ જો ધારાના ભાઈએ આમાં સમાધાન કર્યું હશે તો હું ધારાના ભાઈને પણ કહું છું કે તું ભાઈને ફાતડો કહેવાઈશ મારા માટે. જો બેનને મહિલાના પૈસા જો તમે લોકો લઈ લેતા હોય, જો આ સમાધાન કર્યું હશે તો મારથી ભૂંડી કોઈ નહીં હોય, યાદ રાખજો. હું તમામ કોળી સમાજને કહું છું, જેટલા લોકોએ આવેદન પત્ર આપ્યા હતા ને એને જવાબ માંગવાના છે. તમારી દીકરીને માર્યા પછી પણ જો આ ફાતડો છૂટી જતો હોય ને દૂધથી નવડાવવામાં આવે, બતાવો એ જજને વિડિયો કે આને દૂધથી નવડાવવામાં આવે છે. વાહ બોસ વાહ, એ નવડાવો દૂધથી. અને વધારો ક્રાઇમ જે દૂધથી નવડાવે છે ને એ લોકોને મારે કેવું છે કે ધારા બદલે તમારી બેન હોત તો નવડાવે દૂધથી. અલે સૂરજ ભડવા, તારથી થાય ને ઈ કરી લેજે. પણ હું આવું છું અને મારે જજને તારો વિડિયા બતાવવા છે, અને તે મને ધમકી આપી છે ને મારે રિપોર્ટ ભરવો છે કે આને જામીન આપ્યા પછી સાહેબ તમે દૂધથી નાવાનું કીધું તું આને કે બેન દીકરીને મારી નાખીને દૂધથી નવડાવશે તો આની અંદર ક્રાઇમ વધશે. જો લોકો આવા 2-3 વર્ષે છૂટીને આવતા હોય ને બારે મર્ડર કરીને એક દીકરીને મારીને, એક નિર્દોષ દીકરીને મારીને, તમારામાં પ્રેમ કરવાનો તહેવાર નથી તો પ્રેમ ન કરે. હવે બાયડી હારે ફોટા મૂકશે, મારી બાયડી. પેલા ક્યાં હતી તારી બાયડી? સૂરજ ભડવા તને કહું છું, પેલા ક્યાં હતી તારી બાયડી? આજે મારા બેટા રંગરંગીલિયાના વિડિયો કોમેન્ટ ખોલી કર નાખજે એટલે તને ફાતડા જવાબ મળે ભડવા. અને પાછા લોકો આજે એને પૂજવા લઈ ગયા. અરે વાલા, ઓ સૂરજ ભડવા, તારી પાસે માતા નો હોય વાલા કે જે એક દીકરીનું દુઃખ નો સમજી શકે. અને જો તો માતાને એમ કેતો હોય માતા મારા શરીરમાં આવે તો આલા તારા જેવો લુખ્ખો કોઈ ઉલો ના કહેવાય, તારા પગે કોઈ પડે. જ્યારે હું તને મળી ને ત્યારે મને નથી ખબર કે તું આગળ જતા કોઈ દીકરીને મારી નાખવાનો છે, હું તને પગે ન લાગે. આ તો હું એક ભુવાજીની રિસ્પેક્ટ કરું છું અને બહુ દિલથી માનું છું, એટલા માટે હું તને નમેલી, પગે લાગેલી. પણ મને નથી ખબર આગળ જતા એક નાની એવી દીકરીને તું મારી નાખીશ, મારી નાખીશ. અને અહીંથી વાત તમે યાદ કરી લ્યો કે હું વરસ દિવસ રાળો પાડીને તમને બધાને કહેતી હતી કે આને એ દીકરીનું મર્ડર કરી નાખ્યું છે. છેલ્લે શું નીકળ્યું? સાચું. એવી જ રીતના જોવું હોય તો જોઈ લેજો. હું તમામ મહેનત કરીશ